તો પાક નુકસાનીના સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન। ચર્ચાઓ એવી થતી કે 5,000 કરોડથી વધુ સહાય જાહેર નહીં થાય। સરકારે 10,000 કરોડની સહાય જાહેર કરી। મુશ્કેલીમાં ખેડૂત સાથે સરકાર ઊભી છે। ખેડૂતોના ખાતામાં સીધી રકમ જમા કરાશે। મુખ્યમંત્રીએ કર્યું આ નિવેદન। કેટલાય દશકોમાં ના થયું એવું માવઠું થયું। ગુજરાતના ખેડૂતોનું બહુ મોટું નુકસાન થયું। હું ભૂપેન્દ્ર પટેલ અને એમની આખા મંત્રીમંડળને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું। એમને જે પ્રકારનું ઉદાર પેકેજ ગુજરાતના ખેડૂતો માટે મૂક્યું છે એ પેકેજ અસંભવ હતું। જ્યારે મારી પાસે આંકડા પહોંચ્યા 22,000 રૂપિયા પર હેક્ટરના, ત્યારે મેં ભૂપેન્દ્રભાઈને ફોન કર્યો હતો કે ભૂપેન્દ્રભાઈ, તમારું નાણાં ખાતું આટલા બધા રૂપિયા ખર્ચ કરશે? એને કહ્યું, સાહેબ, જ્યાં કાપવું પડશે ત્યાં કાપીશું, પણ ખેડૂતો માટે ગુજરાત સરકાર પાછું વારી નહીં જોવે। ખેડૂતોના ભલા માટે મોટી રકમ અમે ગુજરાત સરકારને રજૂ કરીશું। હું હૃદયપૂર્વક ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપવા માંગુ છું। એક નવો ચીલો એમને દેશભરની સરકારો માટે ચાતર્યો છે અને આ અભૂતપૂર્વ માવઠું, ઇતિહાસમાં ના થયું એવું માવઠું જે થયું અને ઊભો પાક બગડ્યો, એ સૌ ખેડૂતો માટે આ પેકેજ આશીર્વાદરૂપ થવાનું છે, એનો મને વિશ્વાસ છે। હમણાં મગફળીની ખરીદીમાં પણ એમને એક પત્ર આવ્યો હતો અને પત્રને મોદી સાહેબે તરત જ એપ્રુવ કર્યો અને એમને જેટલી મગફળીની ખરીદી કરવી હતી એ બધી ખરીદી કરવાની છૂટી આપી છે। જે પ્રમાણે માન્ય અમિતભાઈએ કીધું એ પ્રમાણે દરેક જણ ગુજરાતમાં જે પ્રમાણે વરસાદ થયો, કમોસમી માવઠાના કારણે જે નુકસાન થયું, તો બધાના મગજમાં એમ હતું કે આ માવઠામાં સરકાર કેવી રીતે સાથે ઊભી રહેશે અને સાથે ઊભી રહેવા માટે પણ કેટલું બજેટ આ ફાળવશે। તો તમારે જેની જોડે ચર્ચા થઈ હશે એ બધાય, કોઈ પણ વ્યક્તિ, પ્રેસ મીડિયાથી માંડીને દરેક વ્યક્તિ તમારી સાથે ચર્ચા કરી હશે તો બધાએ એમ જ કીધું હશે કે 5,000 કરોડથી વધારે બહાર સરકાર નહીં નીકળી શકે। પણ જેમ ડબલ એન્જિન સરકાર છે, માન્ય આપણા વડાપ્રધાન શ્રી ના નેતૃત્વમાં અને અમિતભાઈના માર્ગદર્શનમાં જે ડબલ એન્જિન સરકારનો જે ફાયદો હોય છે એ આવા વખતે જ, જેમ આપણે કહીએ છીએ ને કે સાથે મળીએ તો ગમે તેવી મુશ્કેલી દૂર થઈ જાય, એ મુશ્કેલી દૂર કરવા માટે ડબલ એન્જિન સરકારના કારણે આપણે 10,000 કરોડ રૂપિયાનું બજેટ આપણે